લિંબાયત પોલીસે જ્વેલર્સની દુકાનમાં ધાડ પાડવા માટે આવેલી ટોળકીને છરા અને મરચાની ભૂખી તેમજ પાઇપ સાથે ઝડપી પાડ્યા છે। આ ટોળકી પાસેથી કુલ 60,000ની મત્તા પણ કબજે કરાઈ છે। લિંબાયત પોલીસને બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવા માટે ભેસ્તાન અને ઊંઘથી રિક્ષામાં ટોળકી આવી રહી છે, જેથી પોલીસ આરડી નગર રેલવે ફાટક પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી। તે રિક્ષામાં ટોળકી આવતા પોલીસે તેમને પકડી લીધા હતા। ઝડપાયેલાઓમાં આરિફ ઉર્ફે ચા પાઓ ઇકબાલ ખાન પઠાણ, શાકિર ઉર્ફે સર્કિટ રફીક શેખ, અશરફ ચાંદ ખાન પઠાણ, જાકિર ઉર્ફે રઘુ ફકીર મોહમ્મદ પઠાણ અને મોહમ્મદ ઇમરાન ઉર્ફે મામુ મોહમ્મદ ઇકબાલ હિંગડોરા છે। પોલીસે તેમની પાસેથી 2 છરા, 3 પડીકીમાં મરચાની ભૂકી, 2 પાઇપ અને રિક્ષા કબજે કરી છે। આરોપીએ પોલીસને કહ્યું કે તેઓ રિક્ષામાં પેસેન્જરોને બેસાડતા હતા। પેસેન્જરોને આગળ પાછળ ખસવાનું કહીને નજર ચૂકવીને તેમનો સામાન ચોરી લેતા હતા, પરંતુ તેમાં વધારે રૂપિયા નથી મળતા, તેથી જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો, જેથી પોલીસ શહેરમાં અત્યાર સુધીમાં થયેલી ધાડ અને લૂંટની ઘટનાઓમાં પણ આ જ ગેંગની સામેલગીરી છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।